જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ભગવાને 15મા અધ્યાયના શરૂઆતથી જ જ્ઞાનની એવી વિશિષ્ટ ચર્ચા શરૂ કરી દીધી છે કે અત્યાર સુધી જે આપણે સાંભળતા હતા કે જ્ઞાન માર્ગ એટલે અસ્ત્રાના ધાર ઉપર ખુલ્લા પગે ચાલવું, અને એમનો અનુભવ ધીમે ધીમે આપણને થતો હોય એવું લાગે. ભગવાને પહેલા શ્લોકમાં અશ્વત્થ વૃક્ષ, સંસાર વૃક્ષની વાત કરી. બીજા શ્લોકમાં વિષય રૂપી એની શાખાઓ છે, ઉપર અને નીચે ફેલાયેલી છે, અને મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા એના મૂળિયાઓ છે, એ પણ ઉપર નીચે ફેલાયેલા છે, ઉપર મધ્ય અને નીચે ફેલાયેલા છે. અને હવે ભગવાન ત્રીજા શ્લોકની અંદર આ સંસાર વૃક્ષ જે છે એમના પ્રયોજન વિશેની વાત કરે છે. ભગવાન અહીં ત્રીજા શ્લોકમાં કહે છે કે ન રૂપમ અસ્ય ઇહ તથા ઉપલભ્યતે ન અંતઃ ન ચ આદિહિ ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમ એનમ સુવિરુદ્ધ મૂલ અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. અસ્ય એટલે આ એટલે કોણ? તો કે આ સંસાર વૃક્ષની વાત છે. આ સંસાર વૃક્ષની અસ્ય, આ સંસાર વૃક્ષનું રૂપમ એટલે રૂપ. અહીં આપણને જે રીતે જોવામાં આવે છે, આ સંસાર વૃક્ષ આપણને અહીં જે રીતે દેખાય છે, અસ્ય રૂપમ, આ સંસાર વૃક્ષનું રૂપ જે રીતે જોવામાં આવે છે, તથા એટલે તેવું, તે પ્રમાણે, ઈહ એટલે કે આ લોકમાં, અહીં ન ઉપલભ્યતે, પ્રાપ્ત નથી થતું, દેખાતું નથી, જોવામાં નથી આવતું. જેવું અહીં તમે જોઈ રહ્યા છો, ખરેખર હકીકતમાં એવું નથી. સંસાર રૂપી વૃક્ષ છે, જેવું અહીં દેખાય છે એવું વિચારમાં નથી, એમ ખરેખર એવું નથી. ન ઉપલભ્યતે, પ્રાપ્ત થતું નથી, અહીં જોવા મળતું નથી. કેમ કે શું કામે આવું થાય છે? તો કે ન આદિહિ, આનો આદિ નથી, ન અંતઃશ્ચ, અને આનો અંત નથી, ચ તેમજ ન સંપ્રતિષ્ઠા, આની સ્થિતિ પણ નથી, સ્થિતિ નથી. એના માટે આ સુવિરુદ્ધ મૂલમ અશ્વત્થમ, દ્રઢ મૂળવાળા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને, સુવિરુદ્ધ મૂલમ અશ્વત્થમ, દ્રઢ મૂળવાળા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. ભગવાને એક વાત કરી કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત. દ્રઢેન એટલે દ્રઢ, અસંગ શસ્ત્રેણ, અસંગ રૂપી શસ્ત્રથી, છિત્વા એટલે કાપીને. આ વૃક્ષને તમારે જો કાપવું હોય, સંસાર રૂપી વૃક્ષને, તો તમારી પાસે કયું શસ્ત્ર હોવું જોઈએ? તો કે દ્રઢેન અસંગ શસ્ત્રેણ. એક તો એ તમારે દ્રઢ અસંગ શસ્ત્રેણ, વૈરાગ્ય રૂપી શસ્ત્રથી તમે એમને કાપી શકો છો. બહુ સરસ વાત ભગવાન કરવાના છે. ભગવાને પહેલા કીધું કે ન રૂપમ અશ્યમ ઇહ તથા ઉપલભ્યતે. હવે યાદ કરો, ભગવાને પહેલા શ્લોકમાં શું કીધું હતું? કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા અશ્વત્થમ પ્રાહુહુ અવ્યયમ. આ સંસાર વૃક્ષ કેવું છે? અવ્યય છે, અવિનાશી છે, એવી વાત કરી હતી. આ સંસાર વૃક્ષને ભગવાને 15મા અધ્યાયના પહેલા જ શ્લોકમાં અવ્યયમ તરીકે એમના વર્ણન કરવામાં આવ્યું. બીજું, શાસ્ત્રોમાં કેવી રીતથી વર્ણન આપણે સાંભળીએ છીએ. શાસ્ત્રોમાં પણ પુષ્કળ પ્રમાણમાં આપણે વર્ણન જોઈએ છીએ કે ભાઈ, સકામ અનુષ્ઠાન કરવાથી આપણને સુખભોગ પ્રાપ્ત થાય છે. કામનાઓ સાથેના જે અનુષ્ઠાન થાય છે, પછી એ નામ હોય, જપ હોય, યજ્ઞ હોય, દાન હોય, પુણ્ય હોય, એ સકામ અનુષ્ઠાન. જો નિષ્કામ ભાવથી નહીં, સકામ ભાવથી કોઈ અનુષ્ઠાન કરવામાં આવે તો એમાંથી આપણને સુખ અને સાંસારિક સુખોની અને ભોગોની પ્રાપ્તિ થાય. અને એમને કારણે શું થાય છે? તો કે મનુષ્ય લોક અને સ્વર્ગલોકમાં જે રમણીયતા છે, જે સ્થાયીપણું છે ને, એ આપણને દેખાઈ આવે છે કે ભાઈ, સામેવાળો વ્યક્તિ મનુષ્ય લોકમાં અથવા તો સ્વર્ગમાં સુખી થયો, એની પાછળનું કારણ એણે સકામ કર્મો કર્યા છે.
અને એ સ્થાયીપણું ને રમણીયપણું આપણને માલુમ પડે છે. અને એમને કારણે થાય છે શું? જે અજ્ઞાની લોકો છે, જે ખરેખર સાચા અર્થમાં જાણતા નથી, એ આ શાસ્ત્રોક્ત વચનોનો વિશ્વાસ કરી અને સકામ ભાવનાથી એ કર્મોની શરૂઆત કરે છે. એ સકામ. બીજું એ એમ માને છે કે આ સંસાર અવ્યય છે, એ કોઈ દિવસ નાશ થનારો નથી, અહીંયા જે મળ્યું એ કાયમી છે. તેનાથી અજ્ઞાનીઓ છે ફસાઈ જાય છે. આ કોને કારણે થાય છે? તો કે આ થવા પાછળનું કારણ સુખની કામનાઓ છે, સંસાર સાથેની તાદાત્મ્યતા છે, તાદાત્મ્યના કારણે. પણ જ્યારે કોઈ વિવેક બુદ્ધિ જાગૃત થાય છે અને વિવેક બુદ્ધિથી જોવામાં આવે ને ત્યારે ખબર પડે છે કે આ સંસાર વૃક્ષ કાયમી નથી, આ સંપૂર્ણપણે નાશવંત છે અને દુઃખરૂપ છે, અને આ પ્રત્યેક ક્ષણે જે બદલી રહ્યું છે એ સ્થિર કેવી રીતે હોવાનું? ભગવાન આમાં હજી વાત કરે છે, ન ચ આદિ ન અંતઃ ન પ્રતિષ્ઠા સંપ્રતિષ્ઠા. એ સ્થિર કેવી રીતે હોઈ શકે જે પ્રત્યેક ક્ષણે બદલે છે? એટલે તો ભગવાને કીધું ન અંતઃ ચ ન ચ આદિનઃ ન ચ સંપ્રતિષ્ઠા. સંસારના આદિ, મધ્ય અને અંત વિશે કોઈ જાણી જ નથી શકતું. વિશ્વનો કોઈ પણ વૈજ્ઞાનિક, કોઈ પણ વ્યક્તિ સંસારના આદિ વિશે, એમની શરૂઆત વિશે નથી જાણી શકતું, એમના મધ્ય વિશે નથી જાણી શકતું, કે એમના અંત વિશે પણ નથી જાણી શકતું. કેમ કે એ સંસારનું એક અવિભાજ્ય અંગ છે, સંસારનો એક અંશ છે. તો એ અંશ છે એ સમષ્ટિને કેવી રીતે જાણી શકે? વ્યષ્ટિ સમષ્ટિ વિશે માહિતી ક્યાંથી લઈ શકે? બીજું, કોઈ પણનો આદિ અને અંત જાણવું હોય તો બે પ્રકાર છે ને, એક સ્થળકૃત છે ને એક કાળકૃત છે. સ્થળથી આપણે ચાલુ કરીએ કે ભાઈ અમદાવાદથી રાજકોટ છે એ આટલું થાય, 215 કિલોમીટર થાય. એમ સ્થળથી બીજા સ્થળ સુધીનું આપણે વાત કરીએ. અથવા તો કાળની દ્રષ્ટિએ કહીએ કે ભાઈ કાલે નીકળ્યા હોય તો આજે પહોંચી જઈએ. આજથી ચાલુ કરીને 1.5 વર્ષ સુધી એ ચાલતા રહ્યા તો એ કાળની દ્રષ્ટિએ થયું. એમ અહીંથી રાજકોટથી ચાલુ કરીને છેક હરિદ્વાર સુધી ચાલીને ગયા તો એ સ્થળની દ્રષ્ટિએ થયું. પણ આ સ્થળ અને કાળની દ્રષ્ટિએ સંસારને જાણી શકાતા નથી. ક્યાંથી સંસાર ચાલુ થયો અને ક્યાં એનો મધ્ય છે, ક્યાં એનો અંત છે, એ જાણવા વાળો જ વચ્ચે ક્યાં છે એને ખબર નથી. જે આ જાણવા નીકળ્યો છે એમને જ ખબર નથી. તમે કોઈ એક બહુ મોટા પ્રદર્શનની અંદર જાઓ અને પ્રદર્શન જોતા જોતા એમ ફર્યા કરો તો તમને પ્રદર્શનનો અંત કે આદિ વિશેની ખબર ન પડે. તમારે એમનો અંત જાણવો છે પ્રદર્શનનો, બાકી તમે ગોળ ગોળ ફર્યા જ કરશો પ્રદર્શનમાં. જો તમારે જાણવું છે તો પ્રદર્શનમાંથી તમારે બહાર નીકળવું પડે. પ્રદર્શનમાંથી બહાર નીકળશો તો તમે કોકને આંગળી ચીંધીને કહી શકશો કોઈ એક વ્યક્તિને કે જો અહીંથી પ્રદર્શન ચાલુ થાય છે ને અહીંયા પૂરું થાય છે, આ એનો તમે આદિને અંત જાણી લીધો. અને જો બરોબર ત્યાં આવીશ ને એટલે પ્રદર્શનના મધ્યમાં તમે પોતે પ્રદર્શનમાં છો ને તો નહીં જાણી શકો. એમ સંસારનો આદિ, મધ્ય અને અંત તમારે જાણવું હોય તો પેલા સંસારમાંથી તમારે બહાર નીકળવું પડશે. સંસારની અંદર રહીને નહીં જાણી શકાય. એક મજાની વાત એ છે કે આપણી પાસે જાણવાના સાધન શું છે? તમે જેને જાણો, મારે કોઈ વસ્તુને માપવી છે તો મારી પાસે માપવાનું સાધન શું? તો એમ કહો ભાઈ મારી પાસે ફૂટપટ્ટી છે, તો ફૂટપટ્ટી કેવડી છે મારી પાસે? તો કે 12 ઇંચની છે. મારે માપવું છે સાધન કેવડું? તો કે ભાઈ એ તો બહુ મોટું છે, તો હું 1 ફૂટપટ્ટીથી 12 ઇંચથી એ સાધનની એક્ઝેક્ટ માપથી હું નહીં માપી શકું. મારી પાસે એમનાથી મોટી કોઈ મેજર ટેપ હોવી જરૂરી છે. હવે આપણે જેનાથી સંસાર માપવો છે એ સાધનો ક્યાં છે? તો કે એમાં મારી ઇન્દ્રિયો છે, એમાં મારું મન છે, એમાં મારી બુદ્ધિ છે. હવે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કોણ છે? તો કે એ તો સંસારના અંશ છે, સંસાર કારણ છે અને આ એમના કાર્ય છે. સંસારમાંથી કોઈ વ્યક્તિ બન્યો છે અને વ્યક્તિના આ ઇન્દ્રિયો અને મન નહીં છે, તો એ તો કાર્યનું પણ કારણ થયું. તો કોઈ એક માટીના ઘડાની અંદર તમે સમગ્ર પૃથ્વીને કેવી રીતે ભરી શકો? કેમ કે ઘડો તો પૃથ્વીમાંથી બન્યો છે ને. તો આ તો એના જેવું થયું. મન, બુદ્ધિ ને ઇન્દ્રિયોથી તમે સંસારના એક કાર્યથી કારણને માપવા, અંશથી અંશીને માપવા માટે નીકળ્યા છો. એટલે ક્યારેય કાર્યમાં કારણ કોઈ દિવસ સમાઈ ન શકે. એટલે સંસારના આદિ,
એનો મધ્ય અને અંતને આપણે આવી રીતે જાણી ન શકીએ. ભગવાન બીજી પંક્તિમાં વાત કરે છે કે અશ્વત્થમ એનમ સુવિરુદ્ધ મૂલમ, એમના જે મૂળિયા છે આ સંસાર વૃક્ષના દ્રઢ મૂળવાળું છે. હવે આ સંસાર વૃક્ષ દ્રઢ મૂળવાળું છે, એના મૂળિયા દ્રઢતાને પકડ્યા કેવી રીતે દ્રઢ મૂળવાળું બન્યું? તો એમની પાછળના મુખ્ય 3 કારણો. એક, તાદાત્મય. આપણું સ્વરૂપ છે ને સંસાર સાથે, શરીર સાથેના તાદાત્મયના કારણે. બીજી બાબત આવી મમતા, પદાર્થ છે, વસ્તુ છે, વ્યક્તિ છે, એમની અંદર મમતા. અને ત્રીજી બાબત આવી કામના. આ ત્રણેયને કારણે છે ને સંસાર રૂપી વૃક્ષ, જે અશ્વત્થ વૃક્ષ છે ને દ્રઢ મૂળવાળું છે. વ્યક્તિ અને પદાર્થમાં રાગ થવાથી મનુષ્ય એવું માની લે છે કે આ જ મારું સ્વરૂપ છે. કોઈ પણ વ્યક્તિમાં રાગ થઈ જાય એટલે એ વ્યક્તિ પેલા વ્યક્તિને પોતાનું સ્વરૂપ સમજી લે. એક માં પોતાના દીકરાને અતિશય વાલ કરતી હોય, પ્રેમ કરતી હોય, અને જો દીકરો બીમાર પડશે ને તો દીકરો નહીં ખાય ને તો માં ભૂખી હશે ને તો પણ એને ખાવાનું નહીં ભાવે. શું કામે? કેમ કે એની મમતા છે. અને આ મમતા છે ને એ એમની સાથેનું તાદાત્મ્ય કરી દેશે, એની સાથે એકતા કરી દેશે એના શરીરને. એટલે એમનું દુઃખ એ મારું દુઃખ છે. મને કોઈ ધન ખૂબ ગમે છે તો એ ધન હું પ્રાપ્ત કરીશ તો હું પોતે એમ કહીશ કે હું ધનવાન છું. જો ધન પ્રાપ્ત થવાથી હું મારી જાતને ધનવાન કહીશ, એ ધન આવશે તો મારી સુખ અને પ્રસન્નતા વધશે. એ ધન જશે તો હું પોતે દુઃખી થઈશ. હું મરી ગયો યાર, એમના વિના મારું મૃત્યુ થઈ ગયું, જીવા બરોબર રહ્યું જ નહીં. એટલે ધનના આવવા જવા ઉપર એમનું જીવનનું લક્ષ્ય થઈ ગયું. ધન આવે છે તો એને જીવન મળે છે, અને ધન જાય છે તો એમને મૃત્યુ મળે છે. આ જે તાદાત્મ્યતા છે, મમતા છે, આ જે બધી બાબતો છે અને કામનાઓ છે, આ એમના દ્રઢ મૂળિયાઓ છે, સંસાર રૂપી વૃક્ષના દ્રઢ મૂળિયા છે. બીજું, ધન પ્રાપ્ત કરવા માટે માણસ પછી શું થાય છે? એનામાં લોભ વધે છે, અને વધારે ને વધારે ધન મેળવવાની ઈચ્છાઓ જાગૃત થાય છે. અને લોભ વધતા પછી એ પાપાચરણ કરે, કપટ કરે, ખોટું કરે, ન કરવાના કાર્યોમાં એ સાથ માંડી દેવા. એટલું જ નહીં, પણ ધન કમાવા માટે આ જરૂરી છે એવો પોતાનો મત પણ પ્રસારિત કરે, અને અમુક વ્યક્તિઓને સલાહ પણ આપે કે ભાઈ ધન કમાવવું હોય તો ખોટું તો કરવું પડે, એના વિના ધન ન મળે, ખોટું કર્યા વિના ધન. આવા દ્રઢ મૂળવાળા સંસાર રૂપી વૃક્ષ છે. અને એની પાછળનું મૂળ કારણ શું છે? તો કે કામનાઓ છે, તાદાત્મ્ય છે અને મમતા છે. વ્યક્તિઓ સાથેની હોઈ શકે. બીજું, હવે ભગવાન કહે છે એને તું કેવી રીતે કાપવાનું તારે? તો કે અસંગ સષ્ટેન દ્રઢૈન ચિત્વા. દ્રઢ અસંગ શસ્ત્ર વડે કાપીને. હવે દ્રઢ મૂળવાળા સંસાર વૃક્ષને અસંગતા રૂપી શસ્ત્રથી કાપી શકાય છે. હવે આ આપણને એક રીતે જોઈએ તો આપણને એમ લાગે આ શું કહેવા માંગે છે ભગવાન? અસંગતા રૂપી, દ્રઢ અસંગતા રૂપી શસ્ત્રથી કાપી શકાય. તો કે વ્યક્તિ હોય, પદાર્થો હોય અને સુખ છે, આ બધું જ્યારે પ્રાપ્ત થાય છે ને ત્યારે અમુક વ્યક્તિ મળે છે ત્યારે મનુષ્ય પ્રસન્ન થાય છે. અમુક પદાર્થ, અમુક ગાડી, બંગલો, મકાન, આ તે બધું મળે છે ત્યારે પ્રસન્ન થાય છે. એ જ પ્રમાણે અમુક સુખ પ્રાપ્ત થાય છે તો મનુષ્ય પ્રસન્ન થાય છે. આ કોઈ વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, વસ્તુ છે, પદાર્થ છે, એમનો સંગ થાય, અને એમના સંગ થવાથી એમના પ્રત્યેની દ્રઢતા, મમતા, એમના પ્રત્યેનું તાદાત્મ્ય વધે અને પ્રસન્નતા જાગૃત થાય ને, એનું નામ સંગ છે. એનું નામ સંગ છે. એ આવે કે જાય, એ થાય કે ન થાય, એમનો સંગ થાય કે ન થાય, પણ કોઈ ફેરફાર ન પડે ને તો એનું નામ અસંગ છે. વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, પરિસ્થિતિ, એ કોઈ પણના ન આવવાથી પણ જો તમે પ્રસન્ન હો તો એ અસંગતાની પ્રસન્નતા છે. અને એ અસંગ એટલે બીજું કંઈ નહીં, એને વૈરાગ્ય કહેવાય. એને શું કહેવાય? વૈરાગ્ય કહેવાય. નરસિંહ મહેતાએ કીધું, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે.
દ્રઢ વૈરાગ્યના બે પ્રકાર છે. એક સાધારણ વૈરાગ્ય છે અને એક દ્રઢ વૈરાગ્ય. સાધારણ વૈરાગ્ય ગમે ત્યારે ડગી જાય, દ્રઢ વૈરાગ્ય ડગે નહીં. સાધારણ વૈરાગ્ય ગમે ત્યારે રસ્તો ચૂકી જાય. બીજું, વૈરાગ્ય ઘણી રીતે સમજાવેલા છે, ઘણા બધા પ્રકાર એમના હોઈ શકે. દાખલા તરીકે કોઈ એકાદ વ્યક્તિ છે, એમને ધન છે, મકાન છે, જમીન છે, પૈસા છે, ગાડી છે, ફેક્ટરી છે, આ બધામાં વૈરાગ્ય આવી જાય એટલે પછી મકાન મૂકીને ક્યાંક રખડવા આશ્રમમાં જતો રહેતો હોય, ગાડી હોવા છતાં ઉપયોગ ન કરે, ધનને વાપરે નહીં, સામાન્ય પોતે કામ કરતો હોય, એને એમાં રસ જ ન હોય. મોટું એવડું મકાન હોય તોય બહાર પડ્યા હોય એમને. આખા મકાનમાં એવડો મોટો બંગલો મૂકી અને બાર ડેલા બાર ખાટલો નાખીને બેઠા હોય, ધોમ તડકો હોય, થોડોક જ છાંયો હોય તો અહીંયા બેઠા હોય. મકાન પ્રત્યે એમને વૈરાગ્ય છે. ઘરની ગાડીઓ છે છતાં એ ગાડીનો ઉપયોગ નથી કરતા. ખૂબ સારા પૈસા છે છતાં કપડાં પોતાની રીતે જ પહેરે છે, માપે જ ખરીદી કરે છે. આ બધું શું છે? ધન, મકાન, ગાડી, બંગલો, આ તે એમના પ્રત્યેનો વૈરાગ છે. પછી અમુક વ્યક્તિઓ એવા હોય છે કે એમને ધનની એની લાલચ વધારે હોય, પણ એમને સગા સ્નેહી સંબંધીઓ બાબતે કોઈ જાતનો એને મનમાં હોય જ નહીં. એમને પ્રત્યે વૈરાગ. એના માતા, પિતા, પુત્ર, ભાઈ, પત્ની બધા ગમે તેટલા ગમે રીતે હેરાન થતા હશે, પણ પોતે પોતાની રીતે જ રહેતો હશે, તો એવા લોકોને આનો વૈરાગ્ય કહેવાય. એવા ઘણા માણસો અત્યારે રખડતા હોય. અને ત્રીજો વૈરાગ્ય છે ને ઉત્તમ પ્રકારનો, અને એ છે શરીર સાથેનો વૈરાગ્ય. શરીર સાથેની તાદાત્મ્યતા જ્યારે ઘટી જાય છે ને ત્યારે સ્વરૂપ પોતે છે આ સંસાર રૂપી વૃક્ષના આદિ, મધ્ય અને અંત ત્રણેયને જોઈ લે છે અને એને દ્રઢ વૈરાગ્યથી કાપી નાખે છે. સરસ મજાનો શ્લોક કે ન રૂપમ અસ્ય ઇહ તથા ઉપલભ્યતે નાંતો ન ચાર દિન ચ સંપ્રતિષ્ઠા સ્વત્થમ એનમ સુવિરુદ્ધ મૂળ સંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વાય. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.